હેલો, જય શ્રી કૃષ્ણ. આજે મને ટાઈમ મળ્યો તો થોડું મારા ડ્રેસનું મેકઓવર કરવા માટે કંઈક પ્લેન વ્હાઇટ હતો તો મને કંઈક કલરફુલ બનાવવાની ઈચ્છા થઈ તો હું કરું છું અને આ સુધીના વિડીયોમાં તમને જોવા મળશે એકચ્યુઅલી કે કેવું બન્યું છે અને કેવું લાગે છે. તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી બધી ક્રિએટિવિટી મને છે ને કરવાની બહુ ગમતી હોય છે અને કંઈક નવા આઈડિયા સાથે લાઈક કુકિંગમાં હોય કે પછી આવું બધું કંઈ બનાવવાનું હોય એ મને બહુ ગમે છે. તો ચલો, લંચ ટાઈમ થઈ ગયો છે. ઘણીવાર કામમાં રિયલાઇઝ નથી થતું પણ પેટને તો ખબર પડી જ જાય છે કે લંચ ટાઈમ થઈ ગયો છે, બરાબર ને? કે પેટ તમારું બોલવા માંડે. અને કોને લેફ્ટ ઓવર ફૂડ ખાવાની મજા આવે. મને એકચ્યુઅલી ઘણી બધી વસ્તુ ફૂડમાં એવું છે કે જે પડી રહે પછી બીજા દિવસે સરસ લાગે. ફોર એક્ઝામ્પલ પાવભાજી, જે બીજા દિવસે વધારે સરસ લાગે કારણ કે એમાં બધા મસાલા સરસ રીતે મળી ગયા હોય, બરાબર ને? તમને પણ આવું હોય તો મને કમેન્ટ કરજો કે એકચ્યુઅલી બીજા દિવસે એ ફૂડ ખાઈએ ને તો વધારે ટેસ્ટી, વધારે સરસ લાગતું હોય છે. અને એવું કયું ફૂડ છે કે જે તમને વધારે ટેસ્ટી લાગે? મને પાવભાજી સ્પેશિયલી વધારે સરસ લાગે છે. આજે મેં લેફ્ટ ઓવર કાલનું જે ચાઇનીઝ બનાવેલું એ રાઈસ અને પનીર પડેલું, પણ ખરેખર આજે મને વધારે સરસ ટેસ્ટ આવ્યો. કદાચ મેં વધારે એન્જોય કર્યું. તો ખબર નહીં, ઘણા બધા હશે વસ્તુ, પણ તમને પણ એવી કોઈ હોય કે આ વસ્તુ મને પડેલી હોય ને તો વધારે સરસ લાગે, બીજા દિવસે યમી લાગે, તો કમેન્ટમાં મને જરૂરથી કહેજો, બરાબર? પાછો વરસાદ ચાલુ જ છે, બધું ભીનું થઈ ગયું છે. બહાર રમે એવું છે નહીં. છોકરાઓ માટે આવશે તો કહેશે કે કેમ આવું વેધર છે, સમર આવ્યો, પણ આપણે શું કરી શકીએ, બરાબર ને? સમર આવે છે પણ કાંઈ થઈ શકે નહીં. તો આજે ફૂડની વાત નીકળી જ છે તો હું તમને એ પણ પૂછીશ કે તમને તમારું ફેવરિટ ફૂડ શું છે, કે તમને કેવી વસ્તુ ખાવી ગમે. ફોર એક્ઝામ્પલ મને સેવરીઝ કે ચટપટું, સ્પાઇસી તો અમે બહુ ખાતા નથી, પણ એવું ફૂડ હોય ને તો મને બહુ ખાવાનું ગમે એમ. તો તમે પણ મને કમેન્ટમાં કરજો કે તમારું લાઈક કેવું ફૂડ તમને ગમે, તમને કેવું મજા આવે, તમે કેવું એન્જોય કરો. અને સ્પેશિયલી આવું વેધર હોય રેઇનવાળું, ત્યાર તો એમ જ થાય કે કંઈક ચટપટું ને સરસ હોય એવું ખાવાનું ગમે, બરાબર ને? તો તમે મને કમેન્ટમાં કરજો કે તમને કેવું ફૂડ ગમે. તમે અત્યાર સુધી મારી રેસીપી જોઈ હોય તો તમને કઈ રેસીપી વધારે ગમી છે, કેવી રીતનું તમે કયા ફૂડની રેસીપી તમે મને શેર કરવાનું લાઈક કહેજો તો ગમશે કે હું કઈ રેસીપી તમારી સાથે નેક્સ્ટ શેર કરું. અમને સાદું સિમ્પલ પણ ભાવે છે, વધારે નહીં તો તળેલું અમે બહુ ખાતા નથી. અને મારો ટ્રાય એવો હોય છે કે કાયમ માટે કે હેલ્ધી રેસીપી કંઈક બનાવું, હેલ્ધી, જેમાં પ્રોટીન વધારે હોય, ફાઈબર વધારે હોય, વેજીટેબલ્સ કે ગ્રીન્સ, સલાડ વધારે કોઈ પણ મીલમાં હોય, બેલેન્સ મીલ બનાવવાની ટ્રાય કરું છું. તો એ બાને છોકરાઓ પણ સરસ રીતે જમે અને એ લોકોને પણ ટેવ પડે ધીમે ધીમે હેલ્ધી ખાવાની. ઘણા લોકો મને કમેન્ટ કરતા હોય છે નકરું કાર્બ્સ છે, પણ એવું નથી હોતું. મારા મીલ્સ તમે શાંતિથી જોઈજો, તમે હેલ્ધી જ બનાવવાની ટ્રાય કરીશ. બહુ ઓઇલી ફૂડ અમને ગમતા નથી, બહુ સ્પાઇસી પણ અમે નથી જમતા, એટલે એવા મીલ હું બનાવવાની ટ્રાય કરું છું કે જે બેલેન્સ મીલ હોય, ડે ટુ ડે લાઈફમાં તમને ઇઝીલી અવેલેબલ હોય, ઇઝીલી તમે બનાવી શકો અને બહુ વધારે પડતો ટાઈમ પણ ન લાગતો હોય. કારણ કે તમે જ્યારે બહારના કન્ટ્રીમાં રહેતા હોય, તમે જોબ પણ કરતા હોય, ફેમિલી પણ સાચવવાનું હોય, ત્યારે એવી રેસીપી ડેફિનેટલી કામ અને હેલ્પ થાય છે કે જલ્દીથી બની જાય અને સારી પણ હોય, હેલ્ધી પણ હોય અને ટેસ્ટી પણ હોય, રાઈટ? તો તમે જરૂરથી મને જણાવજો કે તમને કેવી રેસીપી ગમે છે, તો મને એવી રેસીપી પણ બનાવવાની મજા આવશે. તો જોઈ લો, મારો ડ્રેસ થઈ ગયો છે રેડી. મેં થોડો કલર એડ કરી દીધો છે મારા વ્હાઇટ પ્લેન ડ્રેસમાં. કેવો લાગે છે મને કહેજો. અને તમને પણ આવું બધું ગમતું હોય તો કે તમે કઈ રીતે તમારી જાતને બિઝી રાખો છો, કે નવું કંઈ બનાવવાની ટ્રાય કરો છો, અથવા DIY પ્રોજેક્ટ કરતા હોય તો મને કહેજો જરૂર. જો બધા બહાર રમે છે, વેધર સારું હોય. આજે થોડું વળી બપોર પછી સરસ આવ્યું, રેઇન આવ્યો નથી.
ચલો કિચનમાં આવી ગયા. લીચી, કોને લીચી ભાવે છે? એકચ્યુઅલી લીચી લાવેલા આ વીકેન્ડમાં ને કમલેશ છે ને કંઈક ડ્રિંક બનાવવાનું કહેતા એટલે એને કંઈક રેસીપી જોઈએ છે. તો મને લાગે છે એ બનાવશે ખરા એક દિવસ. એના માટે મિન્ટ જોઈતું હતું, હું મિન્ટ લાવી નહોતી. તો હું તમારી પણ સાથે હું શેર કરીશ એકચ્યુઅલી કે કેવું ડ્રિંક એ બનાવવાના કહેતા હતા લીચી સાથે. લીચી બધાને બહુ ભાવે છે, રિફ્રેશિંગ, આમ મસ્ત લાગે. કેટલાને લીચી ભાવે છે કમેન્ટ કરજો. તો આજે જો કિચનમાં આવી ગયા. આજે ચાટ ને પાસ્તા ખાવા અને કમલેશને પાસ્તા ભાવતા નથી. તો આજે બે વસ્તુ બનશે ડેફિનેટલી. એ 2 દિવસથી કહેતી હતી પાસ્તા બનાવવાનું, હું એને ના પડતી હતી. તો આજે પાસ્તા એને ખાવા હતા એટલે બનશે. અને આજે બનશે સેવ ટમેટાનું શાક અને ભાખરી કમલેશ માટે અને મારી માટે. કિડ્સ માટે પાસ્તા બને છે. તો પાસ્તા બોઇલ થાય છે તો હું આવી ગઈ. તો એ પહેલાં મને એમ થયું હું લીચી ખાઈ લઉં. એક સરસ લીચી હતી, મસ્ત જ્યુસી છે, સરસ છે. કોસ્કો, મને છે ને બધું ફ્રૂટ કોસ્કોમાંથી ગમે છે. બહુ સરસ ફ્રૂટ્સ આવે છે. સ્ટ્રોબેરી, બ્લુબેરી, બધી જ બેરીઝ નોર્મલી ટેસ્કો બધામાં સિઝન હોય ત્યાં સરસ આવે, પણ એકચ્યુઅલી કોસ્કોમાં કાયમ માટે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ એકદમ મસ્ત ફ્રેશ અને લોંગ ટર્મ માટે પણ સારા રહે છે. એકચ્યુઅલી બહુ જ્યુસી છે. લેટ મી ઈટ ફર્સ્ટ. ચલો મેં લીચી ખાઈ લીધી છે, પણ આ જો પાસ્તા પણ ઓલમોસ્ટ ડન, લાઈક બોઇલ થઈ ગયા છે. તો હું કઈ રીતે બનાવું પાસ્તા, ઇઝી વે અને યમી લાગે, બધાને ભાવે એવા પાસ્તા બનશે આજે. તો લેટ મી શો યુ. તો અમે લઈ લીધો છે પેપર અને સ્વીટ કોર્ન. આ ઓલિવ ઓઇલ થોડું નાખીશ. તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ્સ બધા લઈ શકો છો. આમાં ઓનિયન પણ નાખતી હોઉં છું. આજે એમને ઓનિયન નથી ખાવી એટલે ઓનિયન નાખતી નથી. હજી તમે આમાં શું નાખી શકો, બ્રોકલી નાખી શકો, અથવા તો પછી ઓલિવ્સ તો હું એડ કરીશ. ઓલિવ એ લોકો ઉપરથી એડ કરીને ખાય, કારણ કે સ્નેહ નથી ભાવતા, ચાટને ભાવે તો ઉપરથી પણ એ લોકો નાખી દે. અને થોડી વાર સોતે થવા દેવાના. સોતે થઈ જાય પછી પાસ્તા સોસ, ગમે તે પાસ્તા સોસ, ટેસ્કોનો, આઝદાનો, ગમેનો. હું ઘરે પણ બનાવું છું પાસ્તા સોસ. આજે ઘરે બનાવેલો હતો નહીં એટલા માટે હું આ યુઝ કરીશ. એમાં નો એડેડ શુગરવાળો હું લાવું નોર્મલી. અને આમાં પણ વેજીટેબલ્સ હોય છે. કરજેટ નાખો ને બહુ યમી લાગે પાસ્તા. મને કરજેટવાળા પણ ભાવે, હું કરજેટ પણ નાખું. આજે કરજેટ નથી ઘરમાં. બ્રોકલી, કરજેટ, પેપર બધું નાખીને પાસ્તા બનાવો ને એટલા સરસ અને યમી બને. અને વેજીટેબલ્સ પણ એ લોકો એ બાને ખાઈ લેતા હોય. તો આમાં પાસ્તા સોસ નાખીશું. તમારે જેટલો જોવે એટલો પાસ્તા પ્રમાણે. ઓફકોર્સ એમાં સોલ્ટ હોય છે અને તમે પાસ્તા બોઇલ કર્યા હોય એમાં પણ નાખ્યું હોય, એટલે બી કેરફુલ વિથ ધ સોલ્ટ, કારણ કે ઘણી વાર વધારે પણ થઈ જતું હોય. હવે આપણે નાખીશું બધા હર્બ્સ, મિક્સ હર્બ્સ છે આ. તમે તમારી ચોઈસ પ્રમાણે એના હર્બ્સ નાખી શકો. હું થોડી ચીલી ફ્લેક્સ પણ નાખીશ. ઓફકોર્સ પેપ્રિકા ફોર ટેસ્ટ. હું આમાં લાલ મરચું કે એવું નાખતી નથી, એટલા માટે થોડું ટેસ્ટ અને સ્પાઇસીનેસ બનાવવા માટે. આમાં છે ને હું આ પ્લાન્ટ બેઝ મેયો આવે છે તો હું એ થોડો નાખીશ. એ લોકોને છે ને આમ ઓરેન્જ કલરના પાસ્તા હોય ને એવા વધારે ભાવે. અને આમાં ક્રીમીનેસ આવે પાસ્તામાં, એટલા માટે હું થોડો મેયોનીઝ પણ યુઝ કરું.
તો આપણે પાસ્તા એડ કરી દઈશું, બોઇલ પાસ્તા. બધું એકદમ સરસ મિક્સ કરી દઈશું. એ લોકોને થોડા વધારે સોસ હોય એવા પાસ્તા ગમે, ડિપેન્ડ્સ તમને કેવા ગમે એ પ્રમાણે તમારે નાખવાનો પાસ્તા સોસ. તો આ રીતે બધું મિક્સ કરી લઉં. તો આ રીતે હું બનાવું પાસ્તા. ઓલમોસ્ટ ડન. થોડી વાર આપણે થવા દઈશું અને જો કેટલા ક્રીમી અને નાઇસ બને છે. હવે એ લોકો આના ઉપર ઓલિવ્સ અને ચીઝ નાખીને ખાય. તમે ગાર્લિક બ્રેડ સાથે પણ પીરસી શકો, અથવા મને છે ને આની સાથે એક રોકેટ વેજીટેબલ્સ આવે છે, તમને ખબર હોય તો એના પાંદડા આવે એનું મિક્સ સલાડ આવે છે. બધી સુપર મોલમાં નોર્મલી હોય છે અવેલેબલ. એ સલાડ પણ મને બહુ આની સાથે ખાવું ગમે. તો આ રીતે હું પાસ્તા બનાવું છું. ઇઝી, નાઇસ અને યમી. તમે કમેન્ટ કરજો તમે કઈ રીતે બનાવો છો. પાસ્તા લવર ટ્રાય કરે છે પાસ્તા. ચાલ ને હવે બધાને કે તો ખરા કેવા બનાવે મમ્માએ. એકચ્યુઅલી ચાતને પણ પાસ્તા બનાવતા આવડે છે. સરસ પાસ્તા બનાવે છે એને, કારણ કે એને ભાવે એવા જ મસ્ત ટેસ્ટી બનાવે. તો આજે એ રમતી હતી એટલે મને એમ થયું ચલો હું બનાવી દઉં. કે તો ચાખીને કે ચાલ બધાને કેવા લાગે. Good. Huh? Needs cheese. આમાં ચીઝ ને ઓલિવ તો ઉપર તું નાખીશ મને ખબર છે. તો ચાતનો અપ્રુવલ મળી ગયો છે કે સરસ બન્યા હે ને. આમ કે તો કે સરસ બન્યા. Yeah, it's good. ગુજરાતીમાં કે બધા એમ કે છે. Not go. ચલો પાસ્તા તો રેડી થઈ ગયા છે. હવે બનાવીશું સેવ ટમેટાનું શાક. એ પણ માય વે. ચલો આઈ કેન શો યુ. આપણે તેલ લઈ લઈએ. તેલ ગરમ થઈ જાય એટલે નોર્મલ બહુ સિમ્પલ ને સાદી રીતે હું બનાવું છું. આપણે રાઈ લઈશું, થોડું જીરું, થોડું એને આપણે તળવા દઈશું. રાઈ કકડવા માંડી એટલે હિંગ નાખીશું અને હળદર બહુ એકદમ થોડી જ નાખવાની. ગેસ ધીમો કરી દેવાનો. તો આ ટમાટા નાખી દીધા. હવે લાલ મરચું, જીરું અને સોલ્ટ નાખીશું. નાવ આપણે ધાણા જીરું, થોડું લાલ મરચું કે તમારા ટેસ્ટ પ્રમાણે. મારું મરચું બહુ મોડું હોય છે, તીખું બહુ હોતું નથી, એટલે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું. અને સોલ્ટ નાખીશ. તમે થોડી ખાંડ પણ એડ કરી અથવા ગોળ નાખી શકો. થોડું ખટાશને બેલેન્સ કરવા માટે જ છે, બહુ નથી નાખતી. હવે આને આપણે ચડવા દઈશું થોડી વાર. થોડું પાણી નાખીશ, બહુ નહીં, કેમ કે આપણે સેવ નાખવાનું છે એટલે થોડું સેવ પણ પાણી પી જાય. એમનેમ પણ થવા દો તો પાણી છૂટશે અને સરસ બનશે, પણ થોડું રસાવાળું હોય તો વધારે ગમે છે, એટલા માટે હું થોડું પાણી એડ કરીશ. તો જોઈ શકો છો મેં થોડુંક જ પાણી એડ કર્યું છે, બહુ નથી કર્યું. હવે આપણે થોડી વાર ઢાંકીને થવા દઈશું. એકદમ ટમેટાં ચડી જાય અને બંધ કરવાના ટાઈમે જ આપણે સેવ નાખીશું. સેવ નાખીને તરત બંધ કરી દઈશું. તો આ જ રીતે હું સિમ્પલ અને સાદી રીતે શાક બનાવું છું, પણ એ ખરેખર યમી બને છે. તમે કઈ રીતે બનાવો છો? ઘણા બધા લસણ અથવા તો ઓનિયન એ બધું ગ્રેવી સાથે બનાવતા હોય છે, પણ હું આ રીતે સાદી સિમ્પલ રીતે બનાવું છું. તમે કમેન્ટ કરજો તો અલગ રીતે બનાવતા હોય તો. આપણે હવે બનાવીશું ભાખરી. જે ભાખરીનો લોટ અમારા કાઠિયાવાડમાં, એકચ્યુઅલી રાજકોટ બાજુ ને ભાવનગર બાજુ આમાં સ્પેશિયલ ભાખરીનો લોટ આવે. એવો લોટ મેં નોર્મલી અહીંયા બધા ફ્રેન્ડ્સ લાઈક મહેસાણા કે એ બાજુના હોય તો ઘણી અલગ જગ્યાએ એ લોકો એમ કે અમે તો રોટલીનો જ લોટ વાપરીએ છીએ, પણ અમારી બાજુ એવો ભાખરીનો સ્પેશિયલ લોટ હોય. આ તો હમણાંથી ઇન્ડિયાથી આવેલો છે.
ભાખરીમાં તો તેલ વધારે જાય એટલે હું બહુ બનાવતી નથી. અને તો આપણે સોલ્ટ અને તેલ એકદમ સરસ નાખીને ભાખરી બનાવતા હોય નોર્મલી. તો હું આને થોડો આપણે રોટલી કરતાં કઠણ લોટ બાંધવાનો હોય આનો, એટલે ભાખરી સરસ બને. તો અમારા કાઠિયાવાડમાં આવી ભાખરી બને. અહીંયા પણ લંડનમાં ભાખરીનો કોઈ સ્પેશિયલ લોટ મળતો નથી. ઘણીવાર જો તમે બેબીમાં હોય અને ફાડા લાપસી નહીં પણ શેનો લોટ મળે છે હું નામ ભૂલી ગઈ, એનો મળે છે જે આવો મોટો હોય ભડકા જેવો, તો એમાં તમે થોડો રોટલીનો નાખો તો સરસ ભાખરી બનતી હોય છે. તો હું નોર્મલી એ પણ ઘણીવાર લાવીને ટ્રાય કરું છું ભાખરી બનાવવા માટે. આમ પણ ભાખરી બહુ ઓછી બનતી હોય મારા ઘરે. તો હવે આમાં પાણી નાખીને થોડો કડક લોટ બાંધીશું. તો આ બંધાઈ ગયો છે ભાખરીનો લોટ. હવે આપણે નાના નાના લુવા બનાવીને ભાખરી વણીશું અને ભાખરી બનાવીશું. તો સેવ ટમેટા સરસ થઈ ગયા છે. હવે એમાં આપણે સેવ નાખીશું. નોર્મલ પ્લેન સેવ અથવા તો તમે કંઈ પણ બીજી સેવ, હું આનો હોય તો ઘણીવાર ચેવડો આવતો હોય જે કાઠિયા હોય ને એવો પણ નાખું છું, એનાથી પણ સરસ બને છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું કેમ કે સેવ એકદમ પછી વધારે પોચી ન થઈ જાય એટલા માટે. તો આ થઈ ગયું છે સેવ ટામેટાનું શાક. અને ઘણીવાર લોકો જમવા બેસે ત્યારે જ સેવ એડ કરતા હોય છે, એટલે તમને જે રીતે ગમે એ રીતે તમે નાખી શકો. તો આ રીતનું હું શાક બનાવું છું. હવે આમાં કોથમીર આપણે એડ કરીશું અને શાક થઈ ગયું છે રેડી. ચલો ડિનર કરવા. સ્નેહ શું ખાવાનું આજે તારે? Pasta. સ્નેહ તો ભાખરી ભાવે, ભાખરી ખવાય ખાવાની ને. I might have a bit. ચાતને નથી ભાવતી પણ સ્નેહને તો ભાવે છે. કમલેશનો તો ફેવરિટ ભોજન શાકરીન ભાગ. શાકરીન ભાગ. ભાખરીન શાક નહીં, શાકરીન ભાગ. એ તો નવું આવ્યું કંઈક. પૂછજો કેટલાય ખાધું હશે. શાકરીન ભાગ શાકરીન ભાગ એવું કોઈ ન ખાધું હોય. હલો ચલો સેવ ટામેટાનું શાક અને ભાખરી બનાવી છે આજે, ને પાસ્તા ચાતને ખાવા દે એટલે પાસ્તા બનાવ્યા છે. ને એવું 9:30 Yeah. અને આ મેચ ચાલે છે તો શું તારે ઊંઘવાનું નથી આજે? No. તો કાલે સ્કૂલે કોણ જશે? You. એ મને તો બહુ સ્કૂલે જવું ગમે. મને આવવા દેશે તાર બદલામાં? Yeah. ચાત તારે નથી ઊંઘવાનું આજે? I wake up the earliest out of everyone. I'm fine. બોલો 9:30 થઈ ગયા છે. નોર્મલી 8, 8:30 તો સૂઈ જાય, એને બદલે આજે મેચ છે ફૂટબોલની, એટલે જો હજી બેઠા બેઠા અહીંયા જોવે છે. સેમીફાઇનલ છે પણ. સેમીફાઇનલ It's important. ઇમ્પોર્ટન્ટ. પોતાની ઊંઘ કરતા મેચ ઇમ્પોર્ટન્ટ છે એવું? ઇંગ્લેન્ડ વર્સિસ નેધરલેન્ડ. Netherlands, yeah. ઇંગ્લેન્ડ વર્સિસ નેધરલેન્ડ. આમાં કોઈ જે જીતે એ ફાઇનલમાં જશે એવું છે, બરાબર? Against Spain. બેને હજી એક ગોલ થયો છે. ખબર નહીં કોણ જીતશે આજે. કેટલો ટાઈમ બાકી છે હવે? Like around 20 minutes. હજી 20 મિનિટ્સ છે તો 10 વાગશે બેટા. બહુ લેટ થઈ ગયું. આ તો પેનલ્ટી ઉપર જશે. Yeah. If it goes on to penalties, if it goes on to penalties, then if it goes to penalties, then હાફ એન અવર બીજી 10:30. જો તો ઊંઘવાનું કર ચાલ. બહુ પછી સવારે ઉઠવાનું જોર આવે ખબર ને. ચલો આપણે સ્કૂલે જવાનું હોય ને, વીકડેઝ હોય ત્યારે મેચ નહીં જોવાની, થોડીક જ જોઈ લેવાની, પછી કાલે હાઇલાઇટ જોઈ લેવાની બધી. હા Yeah, but આ ફૂટબોલર છે ને બહુ અમારે ફૂટબોલ ગમે છે, એટલે જો આજે મને નથી લાગતું એ જોયા વગર ઊંઘી જાય. કેમ ના? પછી સવારે જોર આવશે ને ઉઠવાનું તો ઉઠી જઈશ. હા હું જોઉં હો કાલે. ચલો હવે તો 10 વાગી ગયા ને મેચે પૂરી થઈ ગઈ. ઇવન with the last minute goal. ચલો તો હવે સુવન કરો. હાલો હવે કંઈ જોવાની જરૂર નથી. હા કમન ક્વિક. ચલો આ મેચ જીતી ગયા છે ઇંગ્લેન્ડવાળા. તો આ સાથે અમારો વ્લોગ પૂરો થાય છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.